સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદ સાથે વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે। ખંભાળિયા તાલુકાના બારા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે। વીજળી પડતા એક બાળક પાર્થરાજસિંહ સુખદેવસિંહ જાડેજા જેની ઉંમર 11 વર્ષની છે તે ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અન્ય એક વિશાલસિંહ વિક્રમસિંહ રાઠોડ જેની ઉંમર 21 વર્ષ છે તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। ત્યારે બંને બાળકો કમોસમી વરસાદમાં વૃક્ષ નીચે ઊભા હતા તે સમયે વીજળી પડવાની ઘટના બની હતી। બાળકના મૃતદેહને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઈજાગ્રસ્તને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જામ ખંભાળિયા ગામના ઉગમણા બારા ગામે આજે રોજ કમોસમી વરસાદના કારણે જે વાડી વિસ્તારની અંદર બે છોકરા ત્યાં હાજર હતા ત્યારે વડલાના ઝાડ નીચે બે બેઠા હતા ત્યારે કડાકા બડાકા સાથે વીજળી પડતા એક ઘટના સ્થળે જ એક ભાઈ પાર્થરાજસિંહ સુખદેવસિંહ જાડેજા ઉંમર વર્ષ ખાલી 12 વર્ષનો છોકરો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો છે, જ્યારે બીજો એક ભાઈ વિશાલસિંહ વિક્રમસિંહ રાઠોડ તે પણ એની સાથે હતા અને બંને સાથે હતા એમાં એક ઘટના સ્થળે મૃત્યુ પામ્યો છે અને નાનો છોકરો અને મોટો છે એને અત્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે।